બોલે. મારું નામ મિત્તલ છે. આ મારા હસબન્ડ છે. તેમને 10 વર્ષથી આ માનસિક તકલીફ હતી. ગુસ્સો આવતો, ખીજ ચડતી, દોડાદોડી કરતા, બીજું શું શું ઊંઘ કરતા ઓછી હતા? આવતી. હા, શું શું થતું હતું કંઈ યાદ છે? મને શરૂઆતમાં 10 વર્ષ પહેલા એમ જ થયા કરતું કે હું કલ્કી અવતાર છું. પછી ધીરે ધીરે અલગ અલગ ડૉક્ટરના બતાવ્યા, પોપટ સાહેબ છે, ગુંડા સાહેબ છે, એની એટલી આકરા પાવાની દવા હતી, મારા શરીર ફેલ થઈ ગયું અંદર. છેલ્લે અમને મનોશાંતિ હોસ્પિટલમાં બધું શાંત થઈ ગયું અને માનસિક રીતે શાંત થઈ ગયો, સ્વભાવ શાંત થઈ ગયો, કલ્કી વયો ગયો એક બાજુ અને શાંતિ, મગજ શાંત થઈ ગયો, સ્વભાવ શાંત થઈ ગયો, ખીજ આવતી નથી, આનંદ આવે, 24 કલાક માઇન્ડ ફ્રેશ રહે, નીંદર પૂરી આવે છે. 9 થી 10 કલાક સાંજની નીંદર થાય, સાંજે 8 કે 9 વાગ્યા સૂઈ જાઓ, સવારે 6 અથવા 7 વાગે ઉઠવું અને માઇન્ડ ફ્રેશ રહે, કામ કરવાની મજા, શરીરમાં સ્ફૂર્તિ આવે, નવા નવા આઈડિયા આવે, બુદ્ધિનો વિકાસ થયો. આ બધી વસ્તુ હોય તો મનોશાંતિ હોસ્પિટલના આપણા નચિકેત સાહેબ છે એના થકી આ બધું થયું. એનો ખૂબ ખૂબ આભાર. અહીંયા શું શું સારવાર આપીએ કે અહીંયા ઇન્જેક્શનની સારવાર આપી, બાટલાની સારવાર આપી, તેવી બધી. દવાથી કાંઈ સાઈડ ઇફેક્ટ, રિએક્શન? ના, દવાથી સાઈડ ઇફેક્ટ કંઈ નહીં. કોઈ જાતની સાઈડ ઇફેક્ટ આ દવાથી નથી. એના સાહેબના ઇન્જેક્શન એટલા ફાયદારૂપ છે કે માઇન્ડની બ્લોક નસું હતી જે નાનપણથી દબાઈ ગયેલી બધી ખુલી ગઈ અને બુદ્ધિનો વિકાસ થયો. આ બધી સાહેબની કૃપાથી થયો. સાહેબ જો આ સાહેબ મને ન મેળાવ તો અમારું પતન જ હોત. કેટલા ટકા સુધારો લાગે છે તને? અત્યારે 70% જેવું છે. 70% જેવો. સંતોષ? 70-75. હા, સંતોષ બધી રીતે? હા, પૂરો. બધી રીતે સાહેબ સંતોષ. તમારા થકી જ અમે ઉજળ્યા થયા. તમે ન હોત તો અમારી હાલત ખરાબ જ હતી. કેટલા સમયથી સારવાર લઈએ અમે છીએ? ઘણા વર્ષો 10 વર્ષથી સારવાર લઈએ પણ તમારા જેવી ટ્રીટમેન્ટ ક્યાંય એટલે ક્યાંય વિશ્વમાં નહીં હોય. અહીંયા કેટલા દિવસ સારવાર લીધી આપણે? મહિનો દિવસની ટ્રીટમેન્ટ લીધી છે. એમાં 70% જેવું સારું થઈ ગયું ને? 70-75% જેવું. સારું. હવે બીજા કોઈ દર્દી આપણા જેવી તકલીફ હોય એને અહીંયા આવવું હોય તો એમના માટે કંઈ છેલ્લે સંદેશ આપવો હોય તો કયો? મોસ્ટ વેલકમ. આ દવાખાના જેવું ઓલ વિશ્વ લેવલે ક્યાંય દવાખાનું છે જ નહીં, થવાનું નથી. અહીંયા જ આવજો, અહીંયાથી જ રેડી થાય બધાને. બરાબર.